નમસ્કાર, હું છું બળદેવસિંહ ચૌહાણ. આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. સતલાસનાથી હડોલ જવાનો રસ્તો રાત્રે ચાલુ ને દિવસે બંધ, આવું કેમ? સરસ્વતી કોરીના માલિક ધવલ પટેલ અને આ રોડના કોન્ટ્રાક્ટર પણ એ પોતે જ છે. ચલાવી રહ્યા છે 1.5 વર્ષથી પોતાની મનમાની. 11 મહિનાના સમયગાળા દરમિયાન આ રોડનું સંપૂર્ણ કામ પૂરું કરવાની જવાબદારી લીધી હતી, પરંતુ આજે 15 મહિના આસપાસ થવા આવ્યા તેમ છતાં પણ હજુ કામકાજ પૂરું થયું નથી. રાત્રે જ રસ્તો ખોલવામાં આવે છે. સ્થાનિક લોકોએ રસ્તો તૈયાર હોવા છતાં લાભ નહીં મળતા 10 કિલોમીટરનો લાંબો ધક્કો ખાવો પડે છે. ટીંબા ગામથી હડોલ સુધીનો રસ્તો રાત્રે જ ખોલવામાં આવે છે. કોન્ટ્રાક્ટરની મનમાનીને કારણે સ્થાનિક લોકો પરેશાન. આ મામલે ઉચ્ચ કક્ષાએ સ્થાનિક નાગરિક દ્વારા કરાઈ રજૂઆત. હડોલ જવા માટે ફરજિયાત ધરોઈ થઈને જવું પડતા લોકો પરેશાન. સ્થાનિક નાગરિકે વિડીયો બનાવી કરી રજૂઆત. સતલાસના તાલુકાના ટીંબાથી હડોલ તરફ જવાનો રસ્તો નવો બનાવેલ છે. કોન્ટ્રાક્ટરને આ રસ્તો તેમના કામ માટે ઉપયોગ કરે છે. રાત્રે રસ્તો ચાલુ રાખે છે અને દિવસે બંધ કરી દે છે. અમદાવાદ તરફથી બધી ગાડીઓને ફરીને ધરોઈ થઈને જવું પડે છે. જે લોકોને તારંગા જૈન મંદિર જવું હોય તેમણે પણ 15 કિલોમીટર ફરીને જવું પડે છે અને જે લોકોને અંબાજી મંદિર જવું હોય તેમણે રસ્તા તૈયાર હોવા છતાં તેમણે 10 કિલોમીટર ફરીને જવું પડે છે. તેથી વાહન ચાલકોને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કોન્ટ્રાક્ટરને જાણ કરી તો પણ તેમની મનમાની કરીને આ રસ્તો બંધ કરી દે છે. લોકોને સરકારશ્રીને એટલું જ કહેવું છે કે આ રસ્તાનો જલ્દીથી નિકાલ લાવો. તેના સ્થાનિક લોકોએ પણ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે રાતના ગમે ત્યારે અડધી રાત્રે પણ અમારે ઉઠી અને વાહન ચાલકોને જવાબ આપવો પડે છે કે રસ્તો બંધ છે, ત્યાંથી જશો નહીં અને ક્યાં થઈ જવું એ પણ સલાહ અમારે જ આપવી પડે છે. બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ. અમે 3 ગાડી લઈને આવ્યા છીએ ફેમિલી જોડે અને અમારે લોકો અમદાવાદ જવું છે અને અહીંયા માટી નાખીને રોડ બંધ કરી દીધો છે. આ લોકોએ આગળ શું કરવું ખબર નહીં, રસ્તો નથી. મેપમાં જે વસ્તુ બતાવે અમે લોકો નવા છીએ અને મેપના રસ્તા અમે લોકો આવ્યા અને અહીંયા તો એકદમ ફૂલ દાદાગીરીથી બધું પેક કરી દીધું છે. અહીંયાથી પાછું જવું એટલે અમારે 35-40 કિલોમીટર પાછા જવાનું થાય. અંબાજી જશું કઈ રીતના? આવી રીતના વગર નોટિસે, વગર કશા ડાયવર્ઝને આગળ રસ્તો બંધ છે આવું નોટિસ બોર્ડ માર્યા વગર આ કોન્ટ્રાક્ટરે બંધ કરી દીધું છે. આ તો ખુલ્લી દાદાગીરી કરે છે આ લોકો. ક્યાંથી આવ્યા તમે? અમદાવાદ. અચ્છા, ક્યાં જવાનું? આબુ રોડ. આબુ રોડ જવાનું. તો કેટલેથી પાછા આવ્યા તમે? આગળ રસ્તો બંધ છે તો પાછા મોકલીએ. બોલે આબુ રોડ અહીંયાથી નહીં આવે, રસ્તો બંધ કરીને રાખ્યું છે. તો ના, કંઈ જ નથી. ડાયરેક્ટ ખાલી ગાડી આડી મૂકેલી છે ત્યાં. બસ ખાલી ગાડી આગળ મૂકેલી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ. આપ અહીંયા જોઈ રહ્યા છો જો કે જે રસ્તો હોય અને કોઈ સીધો રસ્તો હોય તો આ તારંગાની જે હડોલ કહેવાય છે એ આ રસ્તો છે. ઘણા સમય પહેલાં પણ અહીંયા દિવાળી પહેલાં પણ અહીંયા તારણ ન્યૂઝના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું કે આ રોડનું કામકાજ ચાલુ હતું. રોડનું કામકાજ ચાલુ હતું ત્યારે જે અહીંયા કોન્ટ્રાક્ટર છે જેને આ રોડનો કોન્ટ્રાક્ટ લીધો હતો બનાવવાનો, એમને એવું કહેલું હતું કે ટૂંક સમયમાં આ રોડનું કામ પૂરું કરવામાં આવશે. પરંતુ આપ અહીંયા જોઈ રહ્યા છો કે છેલ્લા 2 વર્ષથી આ રોડનું કામ એ જ પરિસ્થિતિમાં અહીંયા ચાલુ જ છે હજુ સુધી. અને વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે એમના પર્સનલ યુઝ માટે અહીંયાથી રાત્રે એમનું કામ હોય, એમની કોરીમાંથી કપચી અહીંયાથી બહાર મોકલવી હોય તો એમના પર્સનલ યુઝ માટે આ રોડ ચાલુ કરવામાં આવે છે અને ત્યારબાદ આ રોડ સવારે પાછો બંધ કરી દેવામાં આવે છે. આવું લોકોને પણ જાણવા મળી રહ્યું છે. અહીંયાથી જતા ઘણા લોકો એટલા હેરાન અને પરેશાન છેલ્લા 1.5 વર્ષથી છે, પણ અહીંયા કોઈ પણ સાંભળતું નથી અને આ કોન્ટ્રાક્ટરને પોતાની મનમાની ચલાવી રહ્યા છે એવું સામે આવી રહ્યું છે. કદાચ માની લો કે વિજાપુરથી કોઈ સાધન મઢાસના ડીપી થઈને હડોલ સુધી પહોંચી જાય અને અહીંયા આવી અને રસ્તો બ્લોક જોઈ અને એને પાછું છે. રાત્રિનો સમય હોય, વરસાદનો સમય હોય, કોઈ ડિલિવરી કેસ હોય, કોઈ બીમાર હોય, ત્યારે અહીંથી ખોડામલી થઈ, ધરોઈ થઈ અને ફરીથી સતલાસના જવું પડે છે. ત્યારે 12 કિલોમીટરનો એવો એરિયા એમને પસાર કરવો પડે છે. રસ્તાની સમસ્યાને લઈને આપ શું કહેવા માંગો? રસ્તામાં તો બહારની ગાડીઓ આવે છે ને, અમદાવાદ, વડનગર, બરોડાની, એ ગાડીઓ એમને ડાયવર્ઝન આલેલું છે નહીં. ખાલી ચોકડી પર એક બોર્ડ મેલેલું છે અને હોય તારંગા બોર્ડ મેલેલું છે. એમના જવા માટે ચાલુ રાખે છે, બીજા માટે હોય કરીઓ જે સ્થળ કામ ચાલે છે ને એ જઈ બંધ કરે છે. અને આ બાજુ જે સતલાસના બાજુ ખરું ને એ લોકો તો એ જવા માટે રાતે ગાડીઓ ખોલ્યો, રાતે અમે વિડીયો ઉતાર્યો છે એમની ગાડીઓ માટે. બરાબર, એમના પર્સનલ યુઝ માટે જ કરે છે. બે કોરીઓ ચાલે છે, 2 કોરીઓનો યુઝ કરે છે. જનતાને ઠાકોર કાળા લીલાજી. અચ્છા, શું સમસ્યા? સમસ્યા એ છે કે પબ્લિક અવર જવરમાં એટલી બધી તકલીફ છે કે આ રોડનું કામ
ચાલુ છે પણ પૂર્ણ કરવાનો એનો ટાઈમ પૂરો થઈ ગયેલો છે. એના વિશે એ વાત છે કે પબ્લિક કોઈ બીમાર હોય તાત્કાલિક એમને કોઈ દવાખાના લઈ જવું હોય તો જવાનું ક્યાં થઈ? પેલી બાજુ રસ્તા પાણી ભરાઈ જાય, પબ્લિક જાય ક્યાં થઈને દવાખાના જવું હોય તો રાત્રે એક ડિલિવરી કેસ હતો. આ રસ્તાને લઈ લોકો પરેશાન છે, શું કહેશો? સાહેબ, મારો ચોકડી ઉપર ગલ્લો છે તો હું આખો દિવસ જવાબ આપવામાં થાકું છું અને 1 કલાક બંધ કરું છું અને એમના પર્સનલ યુઝ માટે ચાલુ કરી દીધી. બરાબર, પછી હું જૂઠો પડું છું કારણ કે વારંવાર ગાડીઓને અહીંયા મોકલું ભાઈ રસ્તો ચાલુ છે, રસ્તો હકીકતમાં બંધ હોય છે, એટલે કોઈ ચોક્કસ માહિતી નહીં. તમને કોઈ અંદાજ ખરો રસ્તો ક્યારે? છેલ્લા 1.5 વર્ષથી કામ ચાલી રહ્યું છે. બરોબર, વાયદા આપે છે 5 દિવસમાં 10 દિવસમાં ચાલુ કરી દઈશું, પણ હજુ કામ પૂરું થયું નહીં. મતલબ કહેવાનું કે અહીંયા જે પણ કોન્ટ્રાક્ટર છે એમની મનમાની જ ચલવે છે. કોન્ટ્રાક્ટરની બે હદ મનમાની છે. આ કામ ઘણા સમયથી લગભગ વર્ષથી 1.5 વર્ષથી ચાલુ છે, પણ પબ્લિક બહુ જ હેરાન થઈ રહી છે અને આ રસ્તો ગમે ત્યારે બંધ ગમે ત્યારે ચાલુ કરવામાં આવે છે. કોઈ ડાયવર્ઝન કમ્પ્લીટલી બંધ કરવામાં આવતું નથી, અધૂરો ડાયવર્ઝન ખુલ્લું રાખવામાં આવે, પબ્લિક જઈને પાછી રિટર્ન આવે છે. વારંવાર આવું પરેશાની ઘણા સમયથી છે અને કોઈ પણ સરકારી કર્મચારીઓથી મોડીને સ્કૂલના બાળકો બધા જ વ્યક્તિઓ ઘણા લાંબા સમયથી હેરાન થાય છે અને આ રસ્તાનો જલ્દીથી જલ્દી ઉકેલ આવે એવું અમે ગામ લોકો ઈચ્છીએ છીએ. શું સમસ્યા અહીંયા સર્જાય છે કાકા? આ રસ્તો હું નજીક રહું છું. ચોકડીથી એવું છે કે ઈશ્વરભાઈ ઉત્તરાલય થાકે છે, એમને પર્સનલ માટે રસ્તો ખુલ્લો કરી નાખે છે ગાડીઓ જવા માટે અને અમારા ગોબલોની પબ્લિક કોઈને ડિલિવરી હોય, બીમાર હોય તે લોકો હેરાન પુષ્કળ 1.5 વર્ષથી થઈ છે. બાકી એમના ડાયવર્ઝન તો જેની ગાડી નીકળે એવી ડાયવર્ઝન આપવું જોઈએ, તો મોટરસાઇકલ સાહેબ નહીં નીકળતી. પટેલ કેતન રમેશભાઈ. કેટલા સમયથી આ રોડનું કામ ચાલુ છે? રોડનું કામ ચાલુ છે પણ આ કામ એક્સેસ થયેલું છે, એક્સ્ટ્રા કામમાં જોડાયેલું છે, એટલે એના માટે ટાઈમ મંજૂરી ગવર્મેન્ટે આપેલી જ છે. થોડાક સમય પહેલાં તમારી જોડે વાત થઈ હતી પૂરો કરવાનો છે, જે દિવાળી સમયની વાત હતી, શું કહેશો એના વિશે? અમારો 90% રોડ પૂરો થઈ ગયો છે. આ ઘાટીવાળો ખાલી ઇસ્યુ છે ને એ વરસાદના કારણે, મોન્સૂનના કારણે બંધ છે અને એ જાહેર જનતાને સપોર્ટ રહે એના માટે જ બંધ કર્યો છે કે તમે કામની પરિસ્થિતિ જોવો છો કે બધો રસ્તો જોખમવાળો છે આખો. રાત્રે તમારું પર્સનલ યુઝ કામ માટે રોડ ચાલુ કરવામાં આવે છે અને દિવસે બંધ કરો છો. અહીંયા રાત્રે વિડીયો મળ્યા છે કે જેની અંદર તમારા ટ્રકની અવરજવર ચાલુ છે. ટ્રકો તો જાય જ છે ને, કામ ચાલુ છે તો ટ્રકો તો ચાલવાની જ છે. ટ્રકો નહીં આવે તો માલ મટીરિયલ નહીં આવે તો કામ કેવી રીતના કરવું? અહીંયા ક્વોરીમાંથી ભરીને માલ બહાર જાય છે એના માટેની વાત છે. રાત્રે વેપાર ચાલુ જ હોય છે. ડ્રાઈવર્જન તમે આપેલા છે? ડાયવર્ઝન બે બાજુ બોર્ડ ડ્રાઈવર્જનની માહિતી તમે કઈ જગ્યાએ આપેલી છે? અહીંયા કોડિયા પર આપેલું છે સામે ટીમ્બા જોડે. એનું લેખિતમાં માહિતી તમે કઈ જગ્યાએ રજૂ કરી છે? એ આરએનબી ડિવિઝનમાં રજૂ કરેલી. એની કોઈ કોપી તમે મને જણાવશો? અહીંયા આપશો? એ સાહેબ આવે તો હું તમને વાત કરાવી દઉં. કયા સાહેબ જોડે મળવું છે? સાહેબ છે એ આવે તો વાત કરાવી. કેટલા સમયનું ડાયવર્જન માગેલું હતું? એ હવે એમને આરએનબી ડિવિઝનમાં પૂછવું પડશે. હવે રાત્રે અહીંયા તમારા પર્સનલ વાહનો ખાનગી જે અહીંયાથી કપચી ભરીને જાય છે એ ચાલુ હોય છે, એના વિશે શું કહેશો? માલ મટીરિયલ વગર તો કેવી રીતના કામ કરવું અમારે? તમે એમનો અમને સોલ્યુશન આપો તો અમે તમને રજૂઆત કરીએ. માલ તમારા માટે નહીં, તમારો માલ અહીંથી ભરીને બહાર જાય છે એવું જાણવા મળ્યું છે. વેપાર થાય છે એની વાત છે. અમારી સાઈડ ઉપર જ જાય છે, એ તમને અમને બતાવી દઈએ. તમારી બીજી સાઈડ કઈ જગ્યાએ ચાલે છે? અહીંયા સટલાનાથી આગળ કઈ સાઈડ ચાલે છે? ચાલુ છે ને અમારી બધી સાઈડો. એટલે તમારા પર્સનલ યુઝ માટે તમે રસ્તો ચાલુ કરી શકો છો અને બીજા વાહન માટે બંધ રસ્તો રાખો છો, એવું છે? યુઝ માટે એટલે ખાલી રાત્રે 2 ગાડીઓ જ જઈએ, બાકી પર્સનલ નહીં ચાલુ. હા, એ કંપનીને એના બાયોડેટા પડ્યા છે આપણા જોડે કે ક્યાં લઈ છે. રાધનપુર મોકલવાની હતી રાત્રે ભરવાનો છે. બોલો બોલો. હાલે આ કીધું ને કે 2 ગાડીઓ રાધનપુર મોકલવાની હતી એટલે જઈએ, બાકી અમારી કંપનીની એક આ કામ સિવાયની કોઈ ગાડી ચાલુ નહીં. એના માટે તમે રસ્તો ખોલી દો છો પછી પાછો બંધ કરી દો છો? રસ્તો તો ખુલ્લો જ આ તો પબ્લિક અમારા માટે ખુલ્લો જ છે. જે ડાલે કે અમે કોમ કરી કે એના માટે ખુલ્લો હોય. બીજું ગામના ને હેડવું હોય તો અમારી રજા પણ ખાલી જોખમ ગામનું એમનું કોઈ ફળ ભાગે એના માટે અમે એના માટે બંધ કરીએ છીએ કે ભાઈ કોઈકને કોઈ થાય એના દ્વારા જવાબદારી અમારી આવે એટલે પબ્લિક ત્યાંથી